લક્ષ્મી, હજી સુધી તું જાગે છે? હા, તો શું કરું? વૈભવ અને વૈશુ મારી ઊંઘ લઈને ચાલ્યા ગયા છે. બંને મારી સાથે રમત રમીને ગયા છે. મારી ખુશીઓને લઈને ઉડી ગયા છે. લક્ષ્મી, એમાં એ લોકો કરી પણ શું શકે? હે? જો ડોક્ટર બનવું હોય ને તો સરકારે કર્યું હોય ને એવી સેવા કરવી પડે. પણ એ બંનેવે કહ્યું તું કે એ લોકો એમનું બાળક મારા ખોળામાં મૂકશે. મને એ નથી સમજાતું આ વૈશાલીને ડોક્ટર શા માટે બનવું છે? અરે ગાંડી, તું તારો જીવ શા માટે બાળે છે? ચાલ એક કામ કર, તું અનિરુદ્ધના લગ્ન કરાવી નાખ. બોલ્યા મોટા, અનિરુદ્ધના લગ્ન કરાવી નાખ. છોકરીઓ કઈ દુકાનમાં મળે છે? તમારા લાડકાને કોઈ છોકરી પસંદ તો પડવી જોઈએ. હા મેડમ, તમારા લાડલા માટે એક છોકરી મારા ધ્યાનમાં છે. પણ અનીને એ છોકરી ગમે છે? અરે અનીને તો શું, એના બાપને પણ એ છોકરી ગમશે. હા, શું? પ્લીઝ. નમસ્તે. નમસ્તે. હાય દેરો, હાય. ધીરજલાલ, આ તો એવું થયું કે કાકમાં છોકરું અને ગામમાં ગોતવાનું થયું. આમણે મને હમણાં જ કીધું. આવો 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 બેસો. ક્યાં છે દેવ્યાની? દેવ્યાની? અરે ડોલી ઓ યાર. હા, ડોલી જુઓ, કરાટે જુડોના ક્લાસમાં ગઈ છે. બસ આવતી જશે. જુડો? હા, જુડો. લક્ષ્મી, આ એક જાપાનીઝ સ્ટાઇલની એક ફાઇટિંગનો પ્રકાર છે. મને ખબર છે, પણ આ જુડો ને આવું બધું મારી છોકરીને શીખવાડવાની શી જરૂર છે? આત્મરક્ષા માટે, સેલ્ફ ડિફેન્સ. એ જ તો. હા ભાઈ ધીરુ, તારી દીકરી ડોલી ડાન્સિંગ ક્લાસમાં જવાની છે કે પાછી આવવાની છે? નહીં, એને મેં આજે ત્યાં જવાની ના પાડી છે. રાઈટ. એટલે એ ડાન્સ પણ કરે છે? હા, શું તમે પણ? એ પણ સાંસ્કૃતિક નહીં, વેસ્ટર્ન ડાન્સ. વેસ્ટર્ન ડાન્સ. બાબા સરસ. અને વેસ્ટર્નમાં તો એને ઇનામ પણ લીધેલું છે. શું વાત કરે છે ધીરુ? ઇનામ પણ લીધું છે. જો ડોલીએ ડાન્સમાં ઇનામ પણ લીધું છે. Hi, Dad. હાય હાય. Hi, Auntie. Sorry for being late. ઓ બેટા ડોલી, આંટીને પગે લાગો. No, Dad. I don't like these old formalities. Auntie, oh sorry. You are my mother-in-law. પપ્પાએ મને વાત કરી છે અંકલ કે હું ચાઇલ્ડ હતી ને, સોરી હું નાની બાળકી હતી ને ત્યારે તમે મને રમાડતા. તમને યાદ છે? હા દીકરી, આઈ રિમેમ્બર ધેટ. મને બધું યાદ છે. નહીં ધીરુ? ડોન્ટ કોલ મી દીકરી. કેમ? I am your daughter-in-law. Oh. And you are my father-in-law. Auntie, sorry, mother-in-law. Ani कहाँ है? Ani is very sweet. Mother-in-law, અનિરુદ્ધ મને બહુ ગમે છે. એ કેમ ના આવ્યો? એ આવત તો હું એને પણ મારો ડાન્સ બતાવત ને. આંટી, સોરી, મધર-ઇન-લો, તમે મારો ડાન્સ જોશો? નહીં બેટા દેવ્યાની, મને ડાન્સ નથી જોવો તારો. નો દેવ્યાની, ડોલી આંટી ડોલી, તમારે મારો ડાન્સ જોવો જ પડશે. પ્લીઝ આંટી. બેટા મને ડાન્સ નથી ગમતો. પરંતુ ડાન્સ તો મારું જીવન છે, તો પછી આપણું કેમ નભે આંટી? ઓ સોરી મધર-ઇન-લો. ડોલી બેટા સાંભળ, તું આમ. નો ડેડ, લેટ મી ક્લિયર. બધી વાત તો ખુલાસાથી જ કરવી જોઈએ ને. આ મારી જિંદગીભરનો સવાલ છે. ડાન્સ અને ક્લબ એ મારું જીવન છે. હું આ બાબતો સાથે કંઈ જ બાંધછોડ નહીં કરું. અને જો મને ઈચ્છા થાય તો હું પરદેશમાં પણ વસવાટ કરું. આંટી, તમારા મનમાં શું છે? જો ડોલી, ઓહ આઈ મીન દેવ્યાની, બેટા તું મારી દીકરી જેવી જ છે. તું જાણે છે કે હું જે પણ કંઈ કહું છું એ સ્પષ્ટ રીતે જ કહું છું. એટલે આજે તને સ્પષ્ટ રીતે એક વાત કહેવા માંગુ છું કે તારી રહેણી કરણી, રીત ભાત મને બિલકુલ નથી ગમ્યા. એમાં ખોટું લગાડવાની જરૂર નથી બેટા. એકચ્યુઅલી મને તારા જેવી બહુ મારા ઘર માટે નથી જોઈતી. મને તો જોઈએ છે સુશીલ, સંસ્કારી, ભારતીય નારી. યુ મીન આરતી? હા હા, આરતી. મને આરતી જ જોઈએ છે. ઓ, એટલે તમને આરતી જ ગમે છે ને? હા બેટા,
બહુ ગમે છે, પરંતુ પરંતુ શું કરો છો? એ પ્રશ્ન તો હું હમણાં સોલ્વ કરી દો. ચાલો, તમારી ઈચ્છા છે તો 5 જ મિનિટમાં સોલ્વ કરી દો. લક્ષ્મી, એક મિનિટ બેસ. લક્ષ્મી, તને ખબર છે તું શું કરવા જઈ રહી છે? બહુ સારી રીતે મને ખબર છે. લક્ષ્મી, યાદ રાખજે, આરતી સાથેના સંબંધની નામંજૂરી તે જ આપી હતી અને હવે ફરી તું એ જ સંબંધ જોડવા માંગે છે. એ બધું તમે મારા પર છોડી દો, અને મને ખાતરી છે કે શારદાબેન મને ના નહીં પાડે. વિચાર કરી લે. બધી જ રીતનો વિચાર મેં કરી લીધો છે. શ્યોર? 100% શ્યોર. હા, ચાલ બેટા. પરંતુ અમે તમારી અપેક્ષા પ્રમાણે કરિયાવર ન આપી શકીએ તો હા, શારદાબેન, આ શું બોલો છો તમે? આમ નહીં બોલો તમે. અરે, આરતી જેવી સદગુણી અને સંસ્કારી છોકરી મારા ઘરે વહુ બનીને આવે, એનાથી મોટું કર્યાવર મારા માટે બીજું કોઈ ન હોઈ શકે. અને એક વાત કહું તમને, આરતીને હું મારા ઘરની વહુ નહીં પણ મારી દીકરી બનાવીને લઈ જવા માંગુ છું. અમને તો અનિરુદ્ધ પસંદ છે. આજથી આરતી તમારી. શંકર દાદા, આ રાતરાણીનો છોડ ખાલી એક રોપ નથી, એ અમારા જીવનનું એક ઝાડ છે. એનું જીવની જેમ જતન કરજો. જી નાના શેઠ. દાદા, હા? હું તો તમારી દીકરી જેવી છું. તમે આનું ધ્યાન એવી રીતે રાખજો કે જેથી આ જલ્દીથી ફૂલે ફાલે. હા દીકરી, તું ચિંતા નહીં કર. હું તમને કહી રહ્યો છું, આમ ગુમસુમ બેસીને શું વિચાર કરો છો? બસ બસ, રેવા દો. હું કઈ વિચારમાં નથી, સમજ્યા? તો પછી તમે પેલી ડોલી સાથે હતા ત્યારે તો કંઈક વિચારતા હતા ને? બુદ્ધુ, ત્યારે તો તમે મારા રાજા અને હું તમારી રાણી હતી. તો પછી આજની રાત આ રૂપના અંબાર જેવી રાણીનો રાજા મને બનવા દે. આરતી, અનિરુદ્ધ, આરતી, અને હું આરતી. અનિરુદ્ધ. અરે તમે લોકો આમ આટલી ઉતાવળ સારી નહીં, સમજ્યા ને બહુ રાણી? આજે જાગરણ છે. ચાલો ચાલો હવે. ચાલો. અરે અને તમે પણ ચાલો વરરાજા. અરે પણ ચાલો ચાલો અરે રાજા, સંભળો તમારી વહુ રાણીને. એ શું વિચાર કરી રહ્યો છે? કહું? આવો, બેસ. શું જોઈ રહ્યો છે? પૂનમનો ચાંદ. પણ ચાંદ તો ત્યાં છે. મારો ચાંદ મારી પાસે જ છે.
જોયું, મારા ચાંદને જોઈને એ પણ છુપાઈ ગયો. આરતી શું વિચારે છે? અની નવવિવાહિતો માટે મિલનની આ રાત જીવનમાં એક જ વાર આવતી હોય છે. મને એમ લાગે છે ક્યાંક મારે કારણે આપણી મિલનની રાતમાં આરતી, તારા કહેલા શબ્દો તું ભૂલી ગઈ કે આપણી આ કઠિન પરીક્ષા છે. અની ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી, ટ્રસ્ટ મી. હું તન મન અને આત્માથી સંપૂર્ણપણે તારી જ છું. મારી કોઈ પણ વાતનો બીજો અર્થ નહીં લઈ લેતો. અની મારા તરફથી તને કોઈ જ બંધન નથી. આરતી, આરતી, આવી ગેલી વાતો નહીં કર. યાદ છે આપણે રોપેલા રાતરાણીના છોડ? એ ફૂલ છે, ફાલ છે, ત્યાર પછી જ આપણી મધુ રજનીની રાત થશે. આમ ઉદાસ નહીં થા, અને આવી સરસ પૂનમની રાત ખરાબ નહીં કર. હની
લક્ષ્મી લક્ષ્મી આ તે સારું નથી કર્યું. શું સારું નથી કર્યું મેં? તમને અનીને વૈશુને મરવા ન દીધા એ? અરે આપણા બાળકો અનાથ ન કહેવાય એ માટે મેં મારા માતૃત્વનું બલિદાન આપી દીધું એ? તમને નારણમાંથી શેઠ નારાયણ દાસ બનાવ્યા એ? અરે તમારા લોકો માટે મેં મારી આખી જાત સમર્પિત કરી દીધી એ? નારણ કો મને, કો તમે, મેં શું સારું નથી કર્યું કો? લક્ષ્મી તે જે ગરીબ ગાય જેવી આરતીને ઘરની બહાર કાઢીને વિનાયક રામનું મૃત્યુ થયું ને એ સારું નથી કર્યું. નારણ જગત હંમેશા દૂધ દેતી ગાયની જ પૂજા કરે છે. અને રહી વાત મૃત્યુની, મૃત્યુ તો હંમેશા આવવાની રાત જોતું હોય છે. લક્ષ્મી તું સમજતી કેમ નથી? તારું એ જ જગત અને તારા દીકરા અનિરુદ્ધને તું શું જવાબ આપીશ? હા, અને તને એમ નથી લાગતું કે તું તારા જ હાથે તારા પગ ઉપર કુહાડી મારી રહી છે? તો તમે ભૂલો છો. મારા એ જ કપાયેલા પગે આજ સુધી હું જીવતી આવી છું, જીવી રહી છું અને જીવતી રહી.